જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટમાંથી મિક્સ ભજીયા, જેમાં આપણે બટેકાના, મેથીના અને મરચાંના ગોટા બનાવીશું. એક જ ખીરામાંથી કેવી રીતે અનેક પ્રકારના ગોટા બને છે તે જોઈશું આપણે. તો તેના માટે સૌથી પહેલાં આપણે જે ચણાનો લોટ હોય તેને ચાળી લઈશું. આ ચણાનો લોટ તમારે કોઈ પણ પ્રકારનો તમે લઈ શકો છો, પણ તેને જ્યારે પણ લો ત્યારે તેને ચાળીને લેવો. તૈયાર પેકેટમાં પણ મળતો હોય છે બેસન, અને સાથે ઘરઘંટીમાંથી પણ આ રીતનો તમને ચણાનો લોટ મળી જશે. તો તેને સૌથી પહેલાં ચાળી લેવો આ રીતે. જ્યારે આપણે લોટને યુઝમાં લઈએ ત્યારે તેને ચાળવું ખૂબ જ જરૂરી છે. આપણો ચણાનો લોટ ચડાઈ જાય એ પછી આપણે મેથીના ગોટા બનાવવાના છે. એટલે સૌથી પહેલાં એના માટે આપણે મેથી આ રીતે ધોઈ લઈશું. એને સાફ કરીને લેવી મેથીમાં, કારણ કે એમાં માટી બહુ જ રહેલી હોય છે. તો એને આ રીતે પોળા વાસણમાં પહેલાં પાણીમાં ડુબાડીને આ રીતે એને ધોઈ લેવી સરસ મજાની. ત્યારબાદ આપણે મેથીના ગોટામાં શું જોશે તે જોઈ લઈએ. તો તેના માટે અહીંયા વરિયાળી, તેની જ સાથે મીઠું, તેની જ સાથે ખાંડ લીધેલી છે, તેની જ સાથે આપણે ખાવાનો સોડા લેવાનો છે, તેની જ સાથે આપણે લીંબુની જરૂર પડશે, તેની જ સાથે આપણે લીલા મરચાં જે તીખા હોય તે લેવાના છે ખાંડીને, તેની જ સાથે આખા ધાણા અને મરીને ખાંડીને લેવાના છે. અને આપણે જે બેસન ચાળીને રાખ્યું છે તેમાંથી આ રીતના તપેલીમાં અડધું આપણે લઈ લીધેલું છે, જેમાંથી આપણે પતીકાના ગોટા બનાવવાના છે. તો સૌથી પહેલાં આપણે મેથીના ગોટાનું બેસન બનાવી લઈએ. તો એમાં આપણે સૌથી પહેલાં લીલા મરચાં ઉમેરી દઈશું. આ રીતના તીખા છે, જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવા. તેની જ સાથે વરિયાળી, આખા મરીને ખાંડીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. તેની જ સાથે આપણે જે મીઠું લીધું છે તે ઉમેરી દઈશું. મીઠું પણ સ્વાદ પ્રમાણે ઉમેરવું. તેની જ સાથે આખા ધાણાને આપણે અધકચરા વાટી લીધા છે તે ઉમેરશું. અને ખાંડ ઉમેરી દઈશું. ખાંડ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધતી કરવાની છે. અને આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એનું એક સરસ મજાનું બેસન તૈયાર કરવાનું છે. આપણે એને હલાવતા જવાનું અને પછી જ પાણી ઉમેરતું જવાનું. એમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા ના રહેવા જોઈએ, એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. જો આ રીતનું હલાવતા જઈને આપણે બેટર બનાવવાનું છે. થોડું થોડું જ પાણી ઉમેરતા જવાનું. એકસાથે બધું પાણી તમારે ઉમેરી નથી દેવાનું, અને આ એકદમ પતલું ખીરું પણ નથી કરવાનું. હવે આપણે જે મરચાં ખાંડીને રાખ્યા હતા તે જ ખાણીમાં પાણી લઈને આમાં ઉમેરી દઈશું. એટલે એની પણ તીખાશ બધી આ બેટરમાં આવી જાય, એટલે કે આપણા ખીરામાં આવી જાય. જો આ રીતનું બધું જ પાણી આમાં ઉમેરી દેવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે એ રીતનું બેટર તૈયાર કરવાનું છે. એટલે એને એક જ સરખું હલાવે રાખવાનું છે. આમાં બેટરની જ ખૂબી હોય છે. જો બેટર સારું બનશે તો તમારા મેથીના ગોટા પણ બહુ જ સરસ બનશે. હવે એને સતત હલાવતા જવાનું છે આ રીતે. તમે એને વિસ્કરના મદદથી પણ હલાવી શકો છો. સાઈડમાંથી લઈને બધેથી જ એક સરસ મજાના ડાયરેક્શનમાં એને ફેટવાનું છે આ રીતે. જો એકદમ ગાંઠા વગરનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. પછી આપણે મેથીની ભાજી ઉમેરવાની છે. અને મેથીની ભાજી એકદમ કોરી હોવી જોઈએ, એમાંથી પાણી નિતારી લેવાનું છે. અને પછી આમાં થોડી થોડી કરતાં ઉમેરતું જવાનું છે. આમાં જો આ રીતનું તમારે બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે બધી જ મેથીની ભાજી આમાં ઉમેરી દઈશું. પાણી ના આવવું જોઈએ, પાણી કાઢીને પછી જ એમાં ઉમેરવાની છે. હવે એને સારી રીતે બધી મેથીની ભાજી અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આમાં અડધી ચમચી હળદર ઉમેરીશું. કલર માટે છે, ઓપ્શનલ છે. જો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો, અને સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો. અને એને પણ મિક્સ કરી લઈશું. તમને આ સમયે જો તમારું ખીરું પતલું લાગતું હોય તો આમાં થોડોક ચણાનો લોટ પણ હજી ઉમેરી શકો છો. અને તમારે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. એકદમ લચકા પડતું, એકદમ ઢીલું નહીં કરી દેવાનું. સાથે આપણે જે બીજી તપેલીમાં લોટ કાઢ્યો હતો તેમાં આપણે
પતીકાના ગોટા બનાવવાના છે, તો તેના માટે આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે ફક્ત, અને અડધી ચમચી હળદર ઉમેરી છે, અને સાથે જ ખાંડ ઉમેરી છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. સાથે જ આપણે તલ ઉમેર્યા છે, અને સાથે જ આપણે આમાં લીલા ધાણા ધોઈને ઉમેર્યા છે, જે કોથમીર કે એને ઉમેરી છે. અને હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું, અને આમાં પણ થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ સરસ મજાનું આપણે ખીરું તૈયાર કરીશું. એમાં પણ ગાંઠા ના રહે એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે બેટર તૈયાર કરીશું. જો આ રીતનું આપણું બેટર આપણે તૈયાર કરવાનું છે, થોડું થોડું પાણી ઉમેરતા જઈને. પહેલાં આપણે મેથીના ગોટા માટેનું ખીરું તૈયાર કર્યું, અને હવે આ જે ખીરું તૈયાર થઈ રહ્યું છે તે આપણા બટેકાના ભજીયા માટેનું છે, જે પતીકાના ભજીયા પણ કહેવાય છે, એના માટેનું બેટર તૈયાર કર્યું છે. તો હવે જો આ રીતના કોઈ પણ લમ્સ વગરનું આપણું એકદમ સરસ મજાનું બેટર આ રીતે તૈયાર કરવાનું છે. જો સાઈડમાં ક્યાંય પણ કોરો લોટ દેખાતો હોય તો એને લઈને આ રીતે તમારે મિક્સ કરી લેવાનું. અને આ જ બેટરમાંથી, આ જે નાની તપેલીનું બેટર છે એમાંથી જ આપણે મરચાંના ભજીયા બનાવીશું. આમાં થોડુંક ખીરું બનાવતા વાર લાગશે, પણ જો તમારું ખીરું સારું હશે તો તમારા ભજીયા પણ બહુ જ સરસ બનશે. તો હવે આપણે બંને જે બેટર તૈયાર કરીને રાખ્યા, બંને ખીરા, એ બંનેને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આ રીતે બટેકા હોય તેને લઈ લીધા છે બટેકાના ભજીયા બનાવવા માટે, અને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે. અને આપણું બેટર પણ રેસ્ટ કરી લીધું છે 10 મિનિટ પછી. તો એના માટે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણી નાની તપેલીનું જો ખીરું હતું તે થોડુંક આપણને થીક લાગી રહ્યું છે, એટલે કે જાડું લાગી રહ્યું છે. તો એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે, અને એને થોડુંક પતલું કર્યું છે, અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ જાય પછી આમાં આપણે ચપટીક ખાવાનો સોડા ઉમેરીશું. બહુ વધારે ખાવાનો સોડા નહીં ઉમેરવાનો, ચપટીક જ ઉમેરવાનો છે. જો આ રીતનું આપણું ખીરું હોવું જોઈએ. તે જ રીતે આપણા મેથીના ગોટાનું ખીરું જોઈએ તો એ પણ 10 મિનિટ પછી સારી રીતે પલળી ગયું છે. તો તેમાં પણ આપણે ચપટીક ખાવાનો સોડા ઉમેરી દઈશું, અને એની ઉપર આ રીતે જે આપણે લીંબુ લીધેલું હતું તેનો રસ આની ઉપર ઉમેરીશું, 2-3 ટીપા જેટલો. અને હવે એને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે થઈ જાય પછી આપણે ગોટા સાથે ખવાતા લીલા મરચાંને આ રીતે તળી લઈશું. સૌથી પહેલાં જે તેલ આવી ગયું છે તેમાં જ તે મેથીના ગોટા કે ભજીયા સાથે આ રીતના લીલા મરચાં બહુ જ ખવાતા હોય છે, અને ખાવામાં પણ બહુ જ સરસ લાગતા હોય છે. આ એકદમ મોડા મરચાં છે. હવે આપણે સૌથી પહેલાં મરચાંના ભજીયા બનાવીશું. તો તેના માટે આપણે જે નાની તપેલીમાં બેટર તૈયાર કર્યું હતું એમાં આ રીતે મરચાં મોડા છે એને સુધારીને એમાં એડ કર્યા હતા, અને હવે એને તળી લઈશું. આ રીતે આપણા જે દેશી મરચાં હોય તે જ લીધેલા છે આમાં, પણ આ એકદમ મોડા છે. તમારે જો તીખા ભજીયા ખાવા હોય તો એને તીખા પણ લઈ શકો છો. અને હવે આપણે જે બટેકાની સ્લાઇસ કરીને રાખી હતી તે આ બેટરમાં એડ કરી દઈશું. તમારી તપેલીમાં જેટલી સમાય એટલી તમારે એડ કરવાના છે બટેકા. તો આ રીતે સ્લાઇસને કવર કરી લેવી બેટર સાથે. તો જો આપણા મરચાંના ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે સાથે જ આપણે હવે પહેલાં બટેકાની સ્લાઇસ કરીને રાખી હતી એ એરિયાએ ભજીયા મૂકશું. જો આ રીતે તમારે મૂકવાના છે, પણ એ બેટર સાથે, એટલે કે આપણા ચણાના લોટ સાથે તે સારી રીતે કોટ થયેલા હોવા જોઈએ. અને એક પછી એક મૂકીને આ રીતે એને તળી લેવાના છે. તો જો કેટલા સરસ મજાના ફૂલીને દડા જેવા થયા છે. આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે. જો તમે એ રાખશો તો તમારા ગોટા પણ આ જ રીતના તૈયાર થશે. એને હવરે હવરે એને પલટાવતા જઈને એને તળી લેવાના છે તમારે. એકદમ ગોલ્ડન કલરના થવા જોઈએ. આ રીતના તળીને આપણા હવે બટેકાના ભજીયા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે.
આપણા મરચાં જે તળીને પહેલાં રાખ્યા હતા તેમાં આ રીતે મીઠું ઉમેરી દેવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તેની જ સાથે આપણે મેથીના ગોટા સાથે ડુંગળી પણ બહુ જ સરસ લાગતી હોય છે, તેને આ રીતે સ્લાઇસમાં કટ કરીને રાખી છે આપણે, જોઈ શકો છો તમે. તેની જ સાથે આપણે કોથમીર મરચાંની ચટણી બનાવી છે અને સાથે જ આપણે આંબલી અને ખજૂરની ચટણી બનાવેલી છે અને આ બંને ચટણી કેવી રીતે બનાવી તેનો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આપણે જે મેથીના ગોટાનું ખીરું બનાવીને રાખ્યું હતું તેમાંથી મેથીના ગોટા બનાવી લઈશું. તો જ્યારે તમે પહેલાં મેથીના ગોટા મૂકો ત્યારે તમારે એને મીડિયમ ગેસ રાખવાનો છે અને આપણા જ્યારે મેથીના ગોટા મુકાઈ જાય એટલે તરત જ એને ફૂલ ગેસ કરી દેવાનો છે, એટલે એમાં તેલ ના ભરાઈ જાય. આને પણ આપણે ધીરે ધીરે પલટાવતા જઈને આ રીતના આપણા મેથીના ગોટાને તૈયાર કરવાના છે. તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે આપણા એકદમ મસ્ત મજાના મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને હવે સર્વ કરી લઈએ. તો તેના માટે આપણે જે મરચાં તળ્યા હતા તે લીધા છે, તેની જ સાથે એક ડીશમાં આપણે જે કોથમીર મરચાંની ચટણી બનાવી હતી તે લીધેલી છે. તેની જ સાથે આપણે જે સ્લાઇસમાં કટ કરીને ડુંગળી લીધેલી હતી તે લીધેલી છે. તમે બહાર ખાતા હશો ત્યારે પણ આ રીતની ડુંગળી અને મરચાં આપતા હોય છે. અને સાથે જ આપણે આંબલી અને ખજૂરની ચટણી લઈ લીધી છે આ રીતની. અને હવે જે આપણા ભજીયા તૈયાર થયા છે તે સર્વ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલાં બટેકાના જે આપણે સ્લાઇસમાં કટ કરીને ભજીયા બનાવ્યા તે લીધેલા છે આ રીતના, જેને પતિકાના ભજીયા કહે છે. તેની જ સાથે આપણે આ દેશી મરચાં તળીને જે બેસનમાં બનાવ્યા તે લીધેલા છે, એટલે કે મરચાંના ભજીયા. તેની જ સાથે આપણે મરચાં સુધારીને આ રીતના ગોટા બનાવ્યા હતા તે પણ લઈ લીધા છે. હવે આની જ સાથે આપણે ખાવામાં એકદમ પોચા રૂ જેવા મેથીના ગોટા પણ સર્વ કરી લીધા છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ આવી જ અવનવી રેસીપી જોવા માટે વી આર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.